મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો જાહેર થયા 10 દિવસ વીતવા છતાં મુખ્યમંત્રીએ વિશે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી। મહાયુતિના ફોર્મ્યુલા અનુસાર ભાજપ, શિવસેના અને એનસીપીમાંથી એક મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી મુખ્યમંત્રીઓનો નવો મિક્સ તૈયાર કરવામાં આવ્યો છે। ભાજપ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો જાહેર થયાના 10 દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવ્યો નથી। મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના, શિંદે અને એનસીપીમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે। ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક બનાવ્યા છે। વિજય રૂપાણી મંગળવારે સાંજે મુંબઈ પહોંચ્યા, જ્યારે નિર્મલા સીતારમણ સવારે મુંબઈ પહોંચશે। ભાજપ ધારાસભ્ય દળની બેઠક 4 ડિસેમ્બરે સવારે 10 કલાકે વિધાન ભવનમાં સેન્ટ્રલ હોલમાં યોજાશે, જેમાં સીએમનું નામ નક્કી કરવામાં આવશે। મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રીનો શપથ સમારોહ યોજાશે। ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે। પવાર દિલ્હી પહોંચી ગયા છે, જેમાં ફડણવીસ વીડિયો કોન્ફરન્સ દ્વારા बैठकમાં शामिल થશે। भारतीय जनता पार्टी हाईकमान ने महाराष्ट्र के हमारे संसदीय दल के नेता को चुनने की जो प्रक्रिया है उसमें ऑब्जर्वर के नाते मुझे और आदरणीय निर्मला सीताराम जी को नियुक्त किया है। मैं आज शाम को मुंबई जा रहा हूं। कल हमारे संसदीय दल की बैठक होगी और बैठक में सबके साथ चर्चा करने के बाद सर्वसम्मति से नेता की चुनाव होगा हमारा, और उसमें जो कुछ बात होगी हाईकमान को रिपोर्ट करेंगे और बाद में नेता की घोषणा करेंगे। સોમવારે સાંજે અજીત પવારે દિલ્હીમાં પાર્થ પવાર અને પ્રફુલ્લ પટેલ સાથે બેઠક કરી હતી। આ દરમિયાન ભાજપના નેતા અને ગત સરકારમાં મંત્રી ગિરીશ મહાજન થાણીમાં શિંદેને મળ્યા હતા। તેમણે કહ્યું કે શિંદેને ગળામાં ઇન્ફેક્શન છે અને તેમને તાવ પણ છે। ગિરીશે કહ્યું, એકનાથ શિંદેનું હૃદય ઘણું મોટું છે, તે નાની નાની બાબતો પર ગુસ્સે થનાર નથી। મહાયુતિમાં બધું બરાબર છે। આવતીકાલથી બધા સાથે કામ કરતા જોવા મળશે। 5 વર્ષ સુધી સરકાર મજબૂત રીતે ચલાવવાની હોય છે। વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને 230 બેઠકો મળી છે। બહુમતી માટે જરૂરી 145 ધારાસભ્યો કરતાં 85 બેઠકો વધુ। ભાજપને 132, શિવસેના શિંદેને 57 અને એનસીપીના અજીત પવારને 41 બેઠકો મળી છે।